જય જીનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા વ્યાખ્યાન 6. પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ, બંધુ ત્રિપુટી. પ્રવચન સ્થળ ત્રિશલાનગર, ટીજી પેવેલિયન, મહાલક્ષ્મી, મુંબઈ 26. પ્રવચન સમય 14 જુલાઈ 1987 ને મંગળવાર. સુમનસો મનસી શ્રુત પાવના નિદધતામ દ્વ્યધિકાદશ ભાવના યદિહ રોતિ મોતિ રોહિતા દ્ભુત ગતિર વિદિતા સમતાલતા. પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથમાં અશાંતિથી ઘેરાયેલું આપણું ચિત્ત જો ભાવનાઓનો સહારો ન લે તો ક્યારેય પણ શાંતિનો અનુભવ ન કરી શકે એવી સમજણ આપીને આપણને ભાવનાઓથી હૃદયને ભાવિત કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ભાવનાઓનું શું મહત્વ છે? શુભ ભાવનાઓ એ એક જાતનું અમી સિંચન છે અને જ્યાં આગળ અમીના છાંટણા થાય છે, સિંચન થાય છે, ત્યાં આગળ કલ્પ વેલડી ઉગી નીકળે છે, વિસ્તરી જાય છે. સમતાની અનેક જાતની વિષમતાઓથી ઘેરાયેલું આપણું ચિત્ત સમતાનો અનુભવ કરી શકે એ તો જ શક્ય બને જો એના ચિત્તની અંદર શુભ ભાવોની અમીવર્ષા સતત થયા કરતી હોય તો. સતત અંતરની અંદર આ અમીવર્ષા કરતા રહેવાનું છે શુભ ભાવનાઓની. અને એવી શુભ ભાવનાઓ આ ગ્રંથની અંદર પોતે બતાડવાના છે કે જે ભાવનાઓ ભગવાન તીર્થંકર દેવોએ વહાવેલું જે શ્રુત જ્ઞાન છે એ શ્રુતના આધારે વહી નીકળેલી છે. શ્રુત પાવના તીર્થંકરોની વાણીથી પાવન થયેલી છે, જે સાંભળતા પણ કાનને પાવન કરનારી છે. એવી ભાવનાઓને વિનય વિજયજી મહારાજ કહે છે કે માત્ર સાંભળીને અટકી નહીં જતા, એને હૃદયમાં ધારણ કરજો. અંતરની સાથે એને એવી તદરૂપ બનાવજો કે જ્યારે ક્યારે પણ કોઈ પણ રાગનો, દ્વેષનો, મોહનો કોઈ હુમલો આવે આત્માની ઉપર, ત્યારે અંતરમાં ભાવિત થયેલી આ વાતો, આ સંસ્કારો તરત જ જાગૃત થઈ જાય અને વાસનાઓથી અને દુર્ભાવનાઓથી ખરડાયેલા આપણા ચિત્તને સ્વચ્છ બનાવી દે. વાસનાઓને તોડી નાખવાની તાકાત માત્ર ભાવનાઓમાં છે અને એવી પવિત્ર ભાવનાઓ એ જ આપણી શાંતિનું કેન્દ્ર બની શકે એમ છે. શાંતિનો અનુભવ કરવો છે તો એણે સમત્વની પ્રાપ્તિ કરવી પડશે. જ્યાં સુધી ચિત્તમાં સમતા નહીં આવે ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં આવે. ગઈકાલે આપણે સમતાના 3 અર્થો વિચાર્યા. સમતા એટલે સમ, ઉપશમ, કષાયોનો ઉપશમ કરવો, કષાયોના ઉદ્માતોને શાંત કરી દેવા, એનું નામ સમ છે. એટલે સમતા એટલે કષાયોનો ઉપશમ. બીજો અર્થ સમતાનો વિચાર્યો કે રાગ અને દ્વેષ બંનેની પરિણતિઓથી પર થઈને સમત્વ એટલે કે મધ્યસ્થતા, સ્થિરતા ચિત્તની કેળવવી, એનું નામ પણ સમતા છે. કષાયોનો ઉપશમ એ સમતાનો એક અર્થ છે. રાગ દ્વેષથી મુક્ત એવી જે ચિત્તની સ્વસ્થ અવસ્થા, સમત્વ, એ સમતાનો બીજો અર્થ છે. અને ત્રીજો અર્થ છે સમતાનો સમ એટલે કે જેવો મારો આત્મા છે એવો જ સૌનો આત્મા છે, અમે બધા સમાન છીએ. આ સમાનતાની ભાવના એ પણ સમતા છે. જ્યાં સુધી જીવાત્માઓ પ્રત્યે અમે બધા એક છીએ, ચૈતન્યના નાતે અમે બધા સમાન છીએ. આ ચૈતન્ય જગતની સાથે, જીવ જગતની સાથે આત્મૌપમ્યની ભાવના દ્વારા સમતા ના આવે. જળ પદાર્થોની પ્રત્યે રાગ અને દ્વેષથી મુક્ત થઈને ચિત્તની સ્વસ્થતા રૂપ સમતા ના આવે.
અને અંતરના કશાયોને શાંત કરતા જો આપણને ન આવડે તો ક્યારેય પણ આપણે જીવનમાં સાચી શાંતિનો અનુભવ ન કરી શકીએ. અને એટલા માટે વિનય વિજયજી મહારાજ કહે છે કે આ ભાવનાઓનું એ સામર્થ્ય છે કે એ જો તમારા હૃદયની ઉપર એની વર્ષા થતી રહેશે તો આ હૃદયની ધરતીમાં સમતાની વૃક્ષ વેલડી, કલ્પ વેલડી વિસ્તરી જશે કે જેની શીતળતાનો અનુભવ તમે કરી શકશો. સમતા એ જૈન દર્શનનો આ રીતે મુખ્ય સિદ્ધાંત બની જાય છે, કારણ કે એ આપણા વૈયક્તિક આત્માને શાંતિ અપાવે છે, રાગદ્વેષની પરિણતિઓથી ચિત્તને મુક્ત રાખે છે અને સૌ આત્માઓની પ્રત્યે સમાનતાની એ ભાવના આપણા વ્યવહારને સૌજન્ય ભર્યો, સ્નેહ ભર્યો અને સચ્ચાઈ ભર્યો બનાવે છે. જીવ જગત અને જળ જગત બંનેની સાથે જીવતા આપણને શીખવાડનાર જો કોઈ હોય તો તે આ ભાવનાઓ છે, કારણ કે ભાવનાઓ દ્વારા આવા સમત્વની પ્રાપ્તિ થાય છે. જો સમતા ના આવી તો જીવનની બધી સાધનાઓ નકામી છે, એમ આપણા જ્ઞાની પુરુષોએ કહી દીધું છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે એમ કીધું એક ઠેકાણે કે સમતા વીણ જે અનુસરે પ્રાણી પુણ્યના કામ, છાર ઉપર તે લીપણું જ્યું ગગને ચિત્રામ. સમતા વીણ જે અનુસરે, સમતાની પ્રાપ્તિ વિના કે સમતા ભાવ લાવવો છે એવા લક્ષ્ય વિના, એવી ઝંખના વિના, એવા ઉદ્દેશ વિના જે આત્માઓ સમતા વીણ જે અનુસરે પ્રાણી પુણ્યના કામ, પાપની પ્રવૃત્તિઓ નહીં, પુણ્યની પ્રવૃત્તિઓ, ધર્મની પ્રવૃત્તિઓ, અનેકવિધ આરાધનાઓને પણ જીવનમાં સ્થાન આપી દે છે. એ શું કરે છે? છાર ઉપર તે લીપણું જ્યું ગગને ચિત્રામ. ધૂળ પથરાયેલી પડી હોય અને એની ઉપર લીપણ કરે. હવે આજે તો મુંબઈમાં લીપણની વાત કરવી એટલે મગજમાં ન બેસે કોઈને, કારણ કે લીપણ મુંબઈ વાળાઓએ તો જોયું હશે કે કેમ, એ એક સવાલ. પણ દેશની અંદર જૂના જમાનામાં લોકો રહેતા હતા, જ્યારે લાદીના જમાના નહોતા ટાઇલ્સના, ત્યારે છાણનું લીપણ કરતા હતા. પણ એ લીપણ કેવી રીતે કરાય? પહેલા કચરો કાઢી નાખે, ઝાડુ વાળે, બધો કાંકરા, ધૂળ, કચરો જે કંઈ પડ્યું એ બધું પેલા ઝાડુથી બહાર કાઢી નાખે, જમીનને ચોખ્ખી કરે, પછી પાણી છાંટે, જમીનમાં ભીનાશ આવે, પછી એની ઉપર લીપણ કરે તો એ લીપણ બરોબર પકડાઈ જાય. પણ જમીન ઉપર ધૂળ પડી હોય, રેતી પડી હોય અને એની ઉપર જો લીપણ કરી નાખો તો શું થાય? 2 દિવસમાં પોપડા થઈને ઉખડી જાય. એ પકડાય નહીં, એ ટકે નહીં. યશો વિજયજી મહારાજ કહે છે કે સમતા વીણ જે અનુસરે પ્રાણી પુણ્યના કામ, એ કેવા છે? છાર ઉપર તે લીપણું, રાખ ઉપર, રેતી ઉપર, ધૂળ ઉપર લીપણ કરવા જેવું છે. એ ધર્મ જાજો ટાઈમ સુધી ટકશે નહીં ને તમારા આત્માને ટકાવશે નહીં, પોપડા થઈ થઈને ઉખડી જશે. જ્યું ગગને ચિત્રામ, અથવા તો આકાશની અંદર ચિત્રકામ કરવા જેવું છે. કોઈ આર્ટિસ્ટ એને ચિત્ર દોરવું છે, હાથમાં પીંછી લઈ લે, ડીશમાં કલર બનાવી દે અને કલરની અંદર પીંછી બોળીને આમ આકાશની અંદર આમામ આમામ પીંછી હલાવે તો ચિત્ર થઈ જાય. આધાર ન હોય, જો પીંછીને આધાર જોઈએ છે, કેનવાસ જોઈશે, હાર્ડબોર્ડ જોઈશે, પાટિયું જોઈશે, કાગળ જોઈશે, પૂંઠું જોઈશે, કંઈક તો આધાર જોઈશે. તો એની ઉપર જો એ ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન કરે તો એ ચિત્ર ઉપસે. પણ પાછળ કોઈ આધાર જ ન હોય તો ગમે એટલા સારા રંગ હોય ને ગમે એટલો સારો આર્ટિસ્ટ હોય, પીંછી હવામાં હલાવવાથી કે આકાશમાં ફેરવવાથી કોઈ દિવસ ચિત્ર ઉપસી શકતું નથી. યશો વિજયજી મહારાજ એમ કે છે કે સમતાનો જો આધાર નહીં હોય તો સમતા વિના ધર્મની પ્રવૃત્તિઓ એનો કોઈ ઉઠાવ નહીં આવી શકે, ચિત્ર ઉપસી નહીં શકે. જ્યું ગગને ચિત્રામ, એ તો આકાશમાં ચિત્રકામ કરવા જેવી વાત છે, ઉપશમ વિનાની ધર્મની પ્રવૃત્તિઓએ. ભગવાન જિનેશ્વર દેવના ધર્મ શાસનનો જો કોઈ સાર હોય તો એ આટલો જ છે કે શાંત થાવ, ઉપશમ ભાવને પામો, સમત્વને સિદ્ધ કરી લ્યો. આ સિવાય તીર્થંકરોએ બીજું કંઈ કીધું નથી. બીજે એક ઠેકાણે આ જ રીતે મહાપુરુષોએ આ વાત કરી કે ભાઈ સાધુતાનો સાર શું? સાધુ જીવનની કેટલી ક્રિયાઓ, કેટલા વિધિ નિષેધો, કેટલા આચારો, કેટલા નિયમો, આ બધું કરીને શું કરવાનું? આ બધાનો સાર શું? આ બધાનું પરિણામ શું? તો કલ્પસૂત્રની અંદર એમ કીધું કે ઉવસમસારમ ખુસામન્નમ. આ કલ્પસૂત્રનું વાક્ય છે. શ્રામણ્ય એટલે કે સાધુતા, એ સાધુતાનો સાર જો કોઈ હોય તો તે ઉપશમ છે, સમભાવની પ્રાપ્તિ છે. એટલા માટે બધું કરવાનું. જ્ઞાન ભણો, તપ કરો, ત્યાગ કરો, સ્વાધ્યાય કરો, સેવા કરો, ક્રિયા કરો, પ્રતિક્રમણ કરો, અનુષ્ઠાનો કરો, જપ કરો, બધું કરો. બધું કરીને પણ પામવાનું શું? ઉપશમસારમ ખુસામન્નમ.
આખી સાધુતાના આચારોનું લાંબુ વર્ણન કર્યા પછી એક વાક્યની અંદર સાધુતાનો સાર બતાડતા કલ્પસૂત્રની અંદર આ વાત કહેવામાં આવી કે સામાન્યનો સાર હોય તો ઉપશમ ભાવ છે. સમતા ભાવ જીવનમાં આવ્યો તો સમજવું કે આપણે સાધુતાની સફળતાને પામી શક્યા છીએ, ના તો સમજવું કે બધું છાર ઉપરનું લીપણું થઈ રહ્યું છે. કેટલી અદ્ભુત વાત કરી છે આ. જો આપણે થોડુંક વ્યવસ્થિત રીતે વિચારીએ તત્વજ્ઞાનને તો આપણને જીવનના ઘણા બધા રહસ્યો સ્પષ્ટ થઈ ગયા વિના રહેની. આજે આ શાસ્ત્રની વાતોને, સિદ્ધાંતની વાતોને પણ જે રીતે પકડવી જોઈએ, જે રીતે સમજવી જોઈએ, એમાંથી જે સાર તારવવો જોઈએ એ તારવવાનું આપણને આવડતું નથી, કાં તો આપણે ભૂલી ગયા છીએ. માટે નાની નાની વાતોના આગ્રહો પકડાઈ જાય છે અને એ આગ્રહોના કારણે ધર્મ રક્ષાના નામે, ધર્મ પ્રભાવના નામે, શાસનની રક્ષાના નામે કેટલા કષાયોની અભિવૃદ્ધિ કરવામાં આપણે તત્પર બની જઈએ છીએ. સમતા અને ઉપશમનો જે સામાન્યનો સાર ઉપશમ હતો એ બાજુ ઉપર રહી જાય છે અને એકબીજાની પ્રત્યે કષાય ભાવો, એકબીજાની પ્રત્યે દુર્ભાવનાઓ, એકબીજાને પછાડવાની અને નિંદવાની પ્રવૃત્તિઓ આજે સમાજની અંદર જોર પકડતી ગઈ. કારણ કે ઉપશમ ભાવ એ જ તમામ સાધનાઓનો સાર છે. આ વાત આપણે ત્યાં ભૂલાઈ ગઈ. નહીં તો આજે આટલા બધા ક્લેશો હોય ધર્મના નામે પણ, એ પણ વિતરાગ ધર્મના નામે, વિતરાગ ભગવાનના નામે જ, વિતરાગની આજ્ઞાના નામે જ, એના સિદ્ધાંતોના નામે જ આજે શ્વેતાંબરો અને દિગંબરો લડી રહ્યા છે. બધા કહે છે અમારો ધર્મ સાચો, અમે કહીએ છીએ સાચું, અમારો મંદિર સાચું, અમારી મૂર્તિ સાચી. ધર્મના નામે શ્વેતાંબરો અને દિગંબરોની લડાઈઓ ચાલી અને એ એટલી પરાકાષ્ઠાએ પહોંચી જેમાં સાધુઓ અને આચાર્યો પણ ભેગા પડ્યા. પરિણામે સકળ સંઘની અંદર કષાયોની પરિણતિઓ વધી ગઈ. એકબીજા આત્માઓની પ્રત્યે દુર્ભાવનાઓ વધતી ગઈ, અંતર વધતું ગયું. બે આત્માઓ નજીક આવવા જોઈએ એને બદલે બે આત્માઓની બે જબરજસ્ત સંઘો દૂર થતા ગયા એકબીજાથી. અને છતાં અમે એમ જ માન્યું કે અમે ધર્મની રક્ષા કરી રહ્યા છીએ. એ જ સંપ્રદાયવાદના આગ્રહોમાં શ્વેતાંબર અને દિગંબરના લડાઈઓ પછી શ્વેતાંબરો પણ શાંતિથી રહી ન શક્યા. મૂર્તિ પૂજકો અને સ્થાનકવાસીઓની અંદર પણ વિગ્રહો ઉભા થવા માંડ્યા. પેલો કહે છે કે અમારી જ દ્રષ્ટિ અને અમારી જ વાતો સાચી, આ કહે છે અમારી જ દ્રષ્ટિ અને અમારી જ વાતો સાચી. માટે એ બે પણ લડતા રહ્યા. સ્થાનકવાસી કહે છે કે મૂર્તિ પૂજા આટલો બધો આરંભ સમારંભ, આટલો પાપ, એમાં તો ધર્મ હોઈ શકે, આ અધર્મના માર્ગે છે. મૂર્તિ પૂજકો કહેશે ગમે એટલા સામાયિક કર્યા કરે ને મુપત્તિ બાંધીને ભગવાન જેવા ભગવાનને માનતા નથી, ભગવાનની મૂર્તિની અવગણનાને ઉપેક્ષા કરી નરકમાં જશે. આને નરકમાં મોકલે છે ને આને નરકમાં મોકલે છે, ખબર નથી બે જશે કે ત્રીજો કોક જશે. ક્યાં આગળ આપણે જઈને પહોંચ્યા છીએ. પણ કોઈને મિથ્યાત્વી કહેવાનો આપણને શું અધિકાર છે? કોઈને ઉત્સુત્રભાષી કહેનારા આપણે કયા દિવ્ય જ્ઞાની થઈ ગયા છીએ? ભગવાન મહાવીરે એવું નથી કીધું. મહાવીરે તો કીધું છે ઉપશમ સારમ કુસામન્નમ. ઉપશમ સાર છે પ્રવચને, ઉપશમ સાર છે પ્રવચને. પ્રવચન એટલે શાસન. એ શાસનનો સાર શું? તો કહી દીધું કે ઉપશમ. ઉપશમ એ ભગવાનના શાસનનો સાર છે. એ સારને ભૂલીને તમે ગમે એટલી ધર્મની વાતો કરતા હો, શાસનની વાતો કરતા હો, સિદ્ધાંતોની વાતો કરતા હો, એ બધું ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે એમ કહી દીધું છે. પણ કોઈ દિવસ આપણે આ બધી વાતોને શાંતિથી વિચારશું ખરા? એકાંત એવા પકડાઈ ગયા છે અને એકાંતમાં એવા વિતરાગ શાસનની અંદર આવેલા આત્માઓ પણ જયારે એકાંતી બની જાય છે, એકાંતવાદી બની જાય છે, ત્યારે કરુણાને પાત્ર બની જાય છે. જેને નથી મળ્યું ધર્મશાસન, જેને નથી મળ્યું એવું સર્વાંગીણ તત્વજ્ઞાન, એ આત્માઓ કદાચ કોઈ ગેરસમજના ગોટાળાઓ ઉભા કરે તો એ તો હજી ઠીક છે, સંતવ્ય છે. પણ જેને આટલી અદ્ભુત દ્રષ્ટિ આપનારું તત્વજ્ઞાન મળી ગયું હોય, આવું શાસન મળી ગયું હોય, એ લોકો પણ જયારે એકાંતવાદો પકડીને ગોટાળાઓ ઉભા કર્યા કરતા હોય ત્યારે એ તો માત્ર દયા પાત્ર જ કહી શકાય, બીજું કંઈ ન કહી શકાય. કરુણાના પાત્ર છે. કેવી વિષમતાઓ આપણે ઊભી કરી દીધી. આ સમતા એ જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત છે. આ વાત જ્યાં સુધી પકડવામાં નહીં આવે, અનેકાંતને અને સમતાને જ્યાં સુધી સમજવામાં નહીં આવે, ત્યાં સુધી અપરિગ્રહનો એકાંત હશે, અહિંસાનો એકાંત હશે, કોઈ પણ ક્રિયાઓનો, કોઈ પણ પક્ષનો, કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ એકાંત. અને જ્યાં એકાંત છે ત્યાં હિંસા આવ્યા વિના રહેતી નથી. સાચી અહિંસા અનેકાંત ભાવને અપનાવ્યા વિના શક્ય નથી. માનસિક હિંસા પણ થઈ જ જવાની છે, વૈચારિક હિંસા પણ આવી જ જવાની છે. જ્યાં આગ્રહ છે ત્યાં હિંસા છે, ત્યાં દુર્ભાવનાઓ છે. અને ચિત્ત દુર્ભાવનાઓથી ખરડાયું એટલે ખલાસ, એણે પોતાના વિકાસના ચાન્સીસ ગુમાવી દીધા. વિનય વિજયજી મહારાજ કહે છે કે આ ભાવનાઓને એટલા માટે હૃદયમાં ધારણ કરજો
કે આ ભાવનાઓ તમારા ચિત્તમાં સમતા ભાવનું પ્રકટીકરણ કરાવી આપશે, સમતાની વેલ ઉગાડી આપશે કે જે સમતાની વેલની શીતળ છાય તમને સુખ અને શાંતિ આપ્યા વિના રહેશે નહીં. દરેક ઠેકાણે બહુ ઊંડાણથી સમજવાની જરૂર છે. સાધુ ઘણી બધી ક્રિયાઓ કરે, ઘણા બધા આચારો પાડે, પણ તે છતાં સાધુને માટે જૈન પરંપરામાં જે શાસ્ત્રીય નામ છે એ શું આપ્યું? સાધુ કોને કહેવાય? સાધુનું શાસ્ત્રીય નામ શું? તમે તો બધા રોજ સાધુ મહારાજ પાસે જનારા, સાધુ મહારાજને રોજ વંદન કરનારા. સાધુનું શાસ્ત્રીય નામ શું? ક્ષમાશ્રમણ. ક્ષમાશ્રમણ એ સાધુનું શાસ્ત્રીય નામ છે. ખમાસમણું આપો, આપણે કહીએ છીએ ને, ઈચ્છામી ખમાસમણો, હે ક્ષમાશ્રમણ, હું ઈચ્છું છું આપને વંદન કરવા, એમ રોજ બોલો છો તમે સૂત્રની અંદર. તો ક્ષમાશ્રમણ, ક્ષમા એ જેનો મુખ્ય ગુણ છે. સાધુના કોઈ ગુણને આગળ ન કર્યો અને ક્ષમાને શું કામ આગળ કર્યો? કે ભાઈ સાધુ એટલે સમતાની મૂર્તિ હોવા જ જોઈએ, એનામાં સમત્વ તો હોવો જ જોઈએ. એ સમતાની ખાતર બધાય કષ્ટોને, કોઈના અવર્ણવાદોને, કોઈની ટીકાઓને, કોઈની નિંદાઓને બધાને સહન કરનારા હોય, શ્રમ કરનારા હોય. શેનો શ્રમ કરે? શ્રમણ એટલે શ્રમ કરે. શેનો પરિશ્રમ કરે? શેનો શ્રમ કરે? સહન કરવાનો. સહન કરવું એ સાધુનો મુખ્ય ગુણ છે. ક્ષમા રાખવી એ સાધુનો મુખ્ય ગુણ છે. ઉપશમ એ સાધુનો મુખ્ય આચાર છે. બીજું બધું કદાચ હજી બે ચીજ ઓછી વધતી હોય તો ચાલે, કદાચ એનાથી તપ ઓછો થતો હોય તો ચાલે, કદાચ એનો જ્ઞાનનો ક્ષમ બહુ તીવ્ર ન હોય ને બે ગાથા ઓછી ભણી શકે તો ચાલે, પણ ઉપશમ ન હોય સાધક જીવનની અંદર તો એ ન ચાલે. કારણ કે ઉપશમ વિનાની તમામ આ સાધનાઓ, પછી એ જ્ઞાન હોય, તપ હોય, સાધના હોય, તિતિક્ષા હોય, બધું હોય, એ છાર ઉપરનું લીપણું ચાલ્યા કરે, જેના પોપડા થઈને ઉખડી જતા કોઈ વાર જ ન લાગે. મુખ્ય છે આ તત્વ. આ મુખ્ય તત્વને સમજવાની જરૂર છે અને એને પણ અનેકાંત દ્રષ્ટિથી જો સમજી લેવામાં આવે તો આજે ઘણી બધી સમસ્યાઓના અંત આવી જાય. આજે દરેક ઠેકાણે એકાંત પકડી ગયો. જેમ દિગંબરોમાં અપરિગ્રહનો એકાંત પકડાયો માટે દિગંબર મત પ્રવર્ત્યો કે વસ્ત્રનો પણ પરિગ્રહ ન જ હોવો જોઈએ, કોઈ પણ ચીજનો પરિગ્રહ નહીં, તો પછી આત્મા ઉપર આ દેહનો પણ એક પરિગ્રહ છે, દેહ પણ છોડી દો. મૂર્છા એ પરિગ્રહ છે, એ વાત ભૂલાઈ ગઈ અને એકાંત પકડી ગયો માટે એ મત ચાલ્યો. અહિંસાનો વધુ પડતો એકાંત પકડાયો માટે સ્થાનકવાસી પરંપરાની અંદર કેટલીક ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ, જેમાં સમતુલા ગુમાવાઈ ગઈ. મૂર્તિ પૂજક પરંપરાની અંદર ભક્તિનો એકાંત આવી ગયો માટે ત્યાં આગળ પછી બધું ભૂલીને બસ ગાંડપણ આવી ગયા. ત્યાં ભક્તિનો એકાંત આવ્યો નથી. 100% સ્થાનકવાસી સમાજની વાતો સાચી નથી, 100% આજે જે રીતે ચાલે છે એ રીતે મૂર્તિપૂજક સમાજની વાતો સાચી. બંનેમાં ક્ષતિઓ છે, બંને ભૂલ્યા છે, બંનેમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ગરબડ આવી ગયેલી છે, કારણ કે બંને એકાંગી બની ગયા છે. ભક્તિ ભક્તિ ભક્તિના નામે કેવા એકાંતો પણ આપણે ત્યાં આવી ગયા. મેં ગઈકાલે ઘણી બધી વાતો કરી છે. મને એક ભાઈ આવ્યા વ્યાખ્યાન પછી, મને કહે સાહેબ તમે આજે બહુ કડક વાતો કરી, આવી રીતે મૂર્તિ પૂજક સમાજની તમે ટીકા કરી. મેં કીધું કોઈ સમાજની ટીકા નથી કરતો, અસત્યની જ્યાં વાત અમને લાગે ત્યાં કેવું અમારો ધર્મ છે. પછી એ કોઈ પણ સમાજ હોય, અમે મૂર્તિપૂજક પરંપરામાં દીક્ષિત થયા છીએ એનો અર્થ એ નથી કે ત્યાં આગળ ચાલતી ખોટી વાતોને પણ થાબડવી. સમાજ કે સિદ્ધાંતો ખોટા નથી, પણ આજે સમાજની અંદર જે વિકૃતિઓ આવી ગઈ છે ચોક્કસ ખોટી છે. 1,00,000 ફૂલની આંગી, 50,000 ફૂલની આંગી, 10,000 ફૂલની આંગી, આમાં વળી કઈ જાતનો ધર્મ? પણ જ્યાં આગળ એ જ મૂર્તિપૂજક સમાજના આચાર્યોએ મૂર્તિ પૂજાની અંદર પુષ્પ પૂજાના વિધાનો કર્યા છે. એ પુષ્પ પૂજા કેવી રીતે કરવી જોઈએ, પુષ્પ કેવી રીતે લાવવા જોઈએ, પુષ્પ કેવા હોવા જોઈએ, એને કેવી રીતે ચડાવવા જોઈએ, એ બધી આચાર મર્યાદાઓ બતાડેલી હોય ત્યાં આગળ તમામ આચાર મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને માત્ર ભક્તિના નામે આડંબરોની અંદર અટવાયેલો આ સમાજ એ ગમે તેમ કરે ને તે છતાં એને ધર્મ ખાતે જ ખતવ્યા કરવાનું. આપણે દિવસોના વાસી ફૂલો, 1,00,000 ફૂલ બધા તાજા આવતા હશે આજના. અને કમનસીબી તો જુઓ કે આ મૂળભૂત સમતાનું લક્ષ્ય ભૂલાઈ ગયું એટલે પરમાત્મા પણ સમતા મૂર્તિ હતા, વિતરાગતાની મૂર્તિ હતા, એ વાત ભૂલાઈ ગઈ. એટલે વિતરાગનું દર્શન કરવાનું, વિતરાગની ભક્તિ અને વિતરાગનું પૂજન કરવાની વાત ભૂલાઈ ગઈ. વિતરાગના દર્શનને બદલે હવે શું આપે? આંગીના દર્શન. એટલે ભગવાનના દર્શન કરવાના કે આંગીના? એ ભાઈ દર્શન શેના હોય? શેના દર્શન કરવાના હોય? હા, છાપામાં જાહેરાત આપે આજે પ્રભુજીને ભારે આંગી રચવામાં આવશે અથવા તો રત્નોની આંગી
રચવામાં આવશે, દર્શન કરવા પધારો. એટલે શેના? રત્નના દર્શન કરવા જવાનું. તો ત્રિભુવન ભીમજીની પેઢી પર પહોંચી જાઓ ને બહુ દર્શન થઈ જશે તમને એક સાથે. ઘરેણાના દર્શન કરવા જવું છે કે વિતરાગતાના દર્શન કરવા જવું છે? આપણે કોના દર્શન કરવા છે? આજે તો આ ચાલી પડ્યું, આ ભક્તિનો અતિરેક, કે વિતરાગતાનું જે નિર્મળ સ્વરૂપ હતું એ સ્વરૂપને આપણે સાવ ઢાંકી દીધું. ત્યાં પણ આપણો ઘરેણાનો મોહ, એ ત્યાંય આપણો છાનો ન રહ્યો. માણસ ઘરમાં તો સીધો નથી રહેતો, પણ એ ઘરેણા પ્રત્યેનું આકર્ષણ, સોના ચાંદી અને રૂપા પ્રત્યેનું આકર્ષણ, એ આકર્ષણ એને ભગવાનના મંદિર સુધી ખેંચી ગયું. ત્યાંય આપણે એ જ બધું લાદતા રહ્યા. જે ભગવાને છોડ્યું એ બધું લાવીને આપણે પાછું ભગવાનને ચડાવવા માંડ્યા. અને એનો વાંધો નહીં, ઠીક છે, રાજ્યાવસ્થાનું ચિંતન પણ એક પ્રકાર છે, નથી એમ નહીં. જયારે ભગવાન રાજા હતા ત્યારે કેવા હતા એના ચિંતન તરીકે આ આભૂષણોની પણ એક પરંપરા હતી પ્રાચીન કાળમાં. પણ 24 કલાકની રાજ્યાવસ્થામાં ન હોય, 24 કલાક એનું ચિંતન ન હોય. વિતરાગતાનું તો દર્શન ક્યારેક થવા દો. આ તો સવારના પૂજા થઈ નથી ને ખોખા ચડી જાય ભગવાનને, મુગટ ચડી જાય, હાર ચડી જાય, ખોખા ચડી જાય. અને કોઈ ખરેખર વિધિપૂર્વક મધ્યાહ્ન કાળે પૂજા કરવા આવ્યો હોય તો એને શેની પૂજા કરે? ખોખાની. પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા, અંજન સલાકા થઈ હોય ભગવાનની મૂર્તિની, અને અમારા ભગતો પૂજા કર્યા કરે ખોખાની, કે જે ખોખાની પ્રતિષ્ઠા જ થયેલી નથી. શંખેશ્વર તમે ગયા હો તો શંખેશ્વરમાં ભગવાનનો સ્પર્શ કેટલી વાર થાય અને ખોખાની પૂજા કેટલી વાર કરી હશે? તમને એમ નથી લાગતું કે આ બધો અતિરેક છે, કે આપણે ક્યાંક ભૂલ્યા છીએ? અરે વિતરાગતાના દર્શન જ જોવા નથી મળતા. કે વિતરાગ હોય, પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ વદન કમલમ અંક કામિની સંગ શૂન્ય. સ્તુતિઓ બોલી જઈએ છીએ આપણે. કરયુગમપી યત્તે શસ્ત્ર સંબંધ વંદ્યમ તદસી જગતી દેવો વીતરાગસ્તમેવ. હે ભગવાન, તમારા હાથ આવા છે, તમારો ખોડો આવો છે, તમારી કાયા આવી છે, તમારા એક એક અંગમાં વિતરાગતા ટપકી રહી છે, એવી સ્તુતિ બોલીએ. પણ ભગવાનની સામે સ્તુતિ બોલતી વખતે વિતરાગતા દેખાય જ નહીં. દેખાય તો રાગનો ભંડાર આપણને ચારે બાજુ. કરવું જોઈએ તો આંગી એવી રીતે કરો, આસપાસમાં જેટલા શણગાર કરવા હોય એટલા કરો કદાચ, પણ ભગવાનની મૂર્તિને તો નિર્લેપ રાખો. કે આ બધું હતું, આજુબાજુ ભગવાનની ચારે બાજુ આ પથરાયેલું હતું, એની વચ્ચે પણ પ્રભુ એનાથી અલિપ્ત અને નિર્લેપ હતા, એવું દર્શન થાય ને એવી કોઈ ભાવના જાગે. આજુબાજુ કરો જેટલા શણગાર કરવા હોય. ભગવાનના શરીર ઉપર હું કામ બધું ઠોક ઠોક કરો છો? પણ તીર્થંકરના સમોસણનું વર્ણન સાંભળ્યું છે? હું હમણાં આવી વાત કરું ને એટલે તરત જ તમારા જેવા બુદ્ધિશાળી માણસ મને તરત જ દલીલ કરે કે સાહેબ તમે આટલો વિરોધ કરો છો તો ભગવાનના સમોસણમાં તો રત્નનો ગઢ ને સોનાનો ગઢ ને ચાંદીનો ગઢ ને બધું નહોતું, તો દેવો કઈ ગાંડા હતા આ બધું કરતા હતા? પણ મારે તમને કેવું છે કે આ બધી વાત સાચી. સમોસણનું પણ દર્શન કર્યું છે કોઈ વાર આપણે? સમોસણમાં આજુબાજુ બધું જ છે, પણ ભગવાનના શરીર ઉપર કોઈ દેવે આવીને ઘરેણું પહેરાવ્યું? કેમ? ભક્તિ કરવી હતી ને. દેવોમાં ભક્તિ નહીં હોય આપણા જેટલી. મને કહે છે ના ભક્તિ તો ખરી, પણ દેવોમાં શક્તિ નહીં. એ સોનું ચાંદી લાવીને ક્યાંથી ચડાવે? આ બધા ભાગશાળીઓની પાસે શક્તિ ગણી એટલે ચડાવે. આપણી તો ભક્તિ ને શક્તિ કોઈના ઠેકાણા નથી. અને ગાંઠ પણ એકલા ચાલી પડ્યા છે. અતિરેક અતિરેક અતિરેક, એટલો બધો અતિરેક થઈ ગયો આ ભક્તિના નામે. સ્થાનકવાસી સમાજની અંદર જો કેટલીક ગેરસમજો વધી હોય તો એના જવાબદાર મૂર્તિપૂજક સમાજના અવિવેકી આરાધકો છે. એ પોતાનો વિવેક ચૂક્યા માટે સ્થાનકવાસી સમાજને નિમિત્તો પૂરા પડ્યા. કારણ કે સ્વાભાવિક છે, હજારો ફૂલ જોઈને કોઈ પણ વ્યક્તિ એમ કહેશે કે આમાં કઈ જાતનો ધર્મ વળી. એવી પૂજા શાસ્ત્રોની અંદર તો લખેલી જ નથી. શાસ્ત્રોમાં તો મેં ગઈકાલે બતાડ્યું હતું એ વિધિ છે કે તમે તમારા સુખી ઘરના શ્રાવકો, શ્રીમંતો તમારા મહોત્સવ માટે બગીચા બનાવ્યા હોય, એ બગીચાના છોડની અંદર નીચે તમે સાંજે શુદ્ધ વસ્ત્ર પાથરી દો. સવારે રાતના આયુષ્ય પૂર્ણ થઈને સવારે કોઈ ફૂલ ખરી પડે કે ખરવાની તૈયારીઓ આમ સહેજ અડો અને નીકળી જાય, એવા ફૂલ લઈ એને શુદ્ધ કરી અને ભગવાનને ચરણે મૂકી દેવાના. એ પણ એટલા માટે કે આ ફૂલ જો કોઈ સંસારી માણસના હાથમાં જશે તો એને માથામાં નાખશે, એમાં સોયો પરોવીને ગજરો કે વેણી બનાવશે, એ જીવોની હત્યા કરશે, હિંસા થશે. એના કરતા એને ભગવાનના ચરણોમાં મૂકી દઉં. એને કોઈ કચરશે નહીં, કોઈ પીડશે નહીં, કોઈ કનડશે નહીં, બિચારા અભયદાન મુક્ત થઈ જાય. એટલા માટે એને ભગવાનના ચરણોમાં લાવીને મૂકી દેવાના છે. હવે આવી પુષ્પ પૂજા હોય ત્યાં સુધી બરોબર છે. આજની આપણી પુષ્પ પૂજાને અને શાસ્ત્રીય આ વિધિને કોઈ મેળ પડે એવો છે ખરો? અને એ પણ એટલા માટે પાછું એક બાજુ એ જીવોને અભયદાન મળતું હતું ને બીજી બાજુ એની પાછળ એ ભાવના હતી કે આ પુષ્પ જેવું કોમળ છે, પ્રભુ મારા હૃદયને પણ એવું કોમળ બનાવીને આજે તારા ચરણોમાં ધરી રહ્યો છું. મારે પણ મારા હૃદયને આ પુષ્પ જેવું કોમળ બનાવવાનું છે.
આ પુષ્પ જેવું નિર્લેપ બનાવવાનું છે, આ પુષ્પ જેવું સુવાસિત બનાવવાનું છે. એટલા માટે હું આ ફૂલ નથી ચડાવતો પ્રભુ, મારા હૃદયને હું તારા ચરણોમાં ચડાવી રહ્યો છું. આ પુષ્પ જેવી કોમળતા, સુવાસિતતા અને નિર્લેપતા મને પ્રાપ્ત થાવ, એ આપની ભક્તિના પ્રભાવે મારે જોઈએ છે. આવો એની પાછળનો ભાવ હતો. આ તો ફૂલ ચડાવ્યું નથી ને ભાગ્યા નથી. કોણ ભાવ વિચારે છે, કોને આ વિચાર આવે છે, કોણ આ વિવેક સમજવા તૈયાર છે? ઊંધું ગાલીને આપણે બધું કરી રહ્યા છીએ અને છતાં આપણે બધું ધર્મના નામે ખતવી રહ્યા છીએ. આપણે હવે આવી વાતો કડવી જ લાગે ને મારી, કારણ કે અસત્ય પણ ઘણી વાર છે ને જયારે બહુ રૂઢ થઈ જાય ને ત્યારે એવું સત્યનું રૂપ લઈ લેતો હોય છે, પણ કે પછી કોઈક જો સત્યની વાત કરે તો એ પણ અસત્ય લાગે. હા, એકનું એક અસત્ય 1 વાર 2 વાર 5 વાર 15 વાર 100 વાર ઘૂંટાઈ જાય તો એ પછી સત્ય બની જાય, અને એ પછી ખરેખર જો કોઈ સત્યની વાત કરે તો એ એને અસત્ય લાગે. આજે ઠીક છે તમે વિવેકી છો એટલે મારી સામે બોલો નહીં, બાકી મને ખબર છે કે આ મારી ઘણી વાતો ઘણાને ન ગમતી હોય કે આ મારા સાહેબ નવી નવી વાતો કરે છે. આટલા બધા આચાર્યો કંઈ બધું ખોટું કરતા હશે, આટલા બધા સાધુ મહારાજો કંઈ ખોટું કરતા હશે, કોઈ નહીં ને આ મહારાજ વળી નવી વાત લઈને બેઠા. કદાચ સ્થાનકવાસી સમાજના અતિરેકની વાત કરું તો એમને એમ લાગશે કે આ મારા સાહેબ આ શું વળી અમારું ખંડન કરવા બેઠા, આ નવી જ વાતો કરે છે. સીધે સીધું શાંત સુધારસ વાંચવું જોઈએ કે આ બધી ભાંજગડ કરવી જોઈએ? એમણે મૂર્તિ પૂજક સમાજની કદાચ વાતો કરીશ તો એમને એમ લાગશે કે આ વળી મારા સાહેબ નવી જ વાત કાઢી. આજ સુધી આટલા બધા અહીં લોકો ફૂલ ચડાવે છે, પુષ્પ પૂજાઓ કરે છે, આ શું બધું ખોટું? આજ સુધી કેમ તો પછી કોઈએ કીધું નહીં હોય? કારણ કે કોઈ પણ નવી વાત સ્વીકારવા માટે આપણું મન જલ્દી તૈયાર થતું નથી. એવા રૂઢ સંસ્કારો આપણા થઈ ગયા હોય છે કે રૂઢિઓમાંથી, એ જડતાઓમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે આપણા માટે. પણ છૂટકો નથી જો નહીં સમજીએ તો. આ સમતુલાને સમજવી પડશે, આ વિવેકને જાગૃત કરવો પડશે કે ક્યાં કેટલું ક્યારે શું ઉચિત છે. એ જો વિવેક ભૂલી જઈશું તો ક્યાંક ને ક્યાંક આપણે અટવાઈ જઈશું, ગરબડમાં પડી જઈશું. દરેક ઠેકાણે વિવેક જરૂરી છે, અને બધું કરીને હું શું પામું છું એ મહત્વની વાત છે. યશો વિજયજી મહારાજ, વિનય વિજયજી મહારાજ, હરિભદ્ર સુરી મહારાજ, આપણા પ્રાચીન આચાર્યોએ એક જ વાત બતાડી છે કે ભાઈ બધું કરીને સમતા ભાવને સિદ્ધ કરવાનો છે, સમભાવની પ્રાપ્તિ થવી જોઈએ. સમતા વીણ જે અનુસરે પ્રાણી પુણ્યના કામ, છાર ઉપર તે લીપણું જ્યું ગગને ચિત્રામ. આ એક જ વાતને નજર સામે રાખીને જીવન જીવવું પડશે. ધર્મનો સાર શું? વિતરાગતા અને સમતા. એ કસ છે, એનો સાર છે, માખણ છે. માખણ નીકળી જાય પછી રહેશું? છાસમાં શું હોય? કેટલું સત્વ હોય? માખણ કાઢી લો પછી વલોવાઈને તૈયાર થઈ ગયેલી વલોણાની છાસ, એ વલોણાની છાસમાં સત્વ કેટલું, પોષણ કેટલું? અરે ખરેખરો માલ હતો એ તો નીકળી ગયો, હવે પછી એમાં કેટલી તાકાત રહી હોય? એમ આખા ધર્મનો સાર છે સમતા, વિતરાગતા. એ જો ચાલી ગયું તો બાકીનું તો પછી વલોણા જેવું છે બધું. એ વલોણાની કિંમત કેટલી? માત્ર પાણીમાં તાકાત કેટલી? આપણે આજે સત્વ ક્યાંક ગુમાવી બેઠા છીએ. વિતરાગતાનું લક્ષ્ય ભૂલાઈ ગયું, સમતાનું લક્ષ્ય ભૂલાઈ ગયું, અને આડંબરો ખૂબ વધી ગયા સમાજની અંદર. આજે કેટલા આડંબરો, કેટલા દેખાવો. આપણો ધર્મ પણ આજે એક જાતનો શો બની ગયો છે, માત્ર શો દેખાડવાનો. ખરેખર જે આત્માને સ્પર્શે નહીં, કોઈક પરિવર્તન લાવે નહીં, કોઈક નવી દ્રષ્ટિને ઉઘાડ કરી આપે નહીં, અને તે છતાં અમારે એને ધર્મ તરીકે કબૂલ રાખ્યા કરવાનું. આટલા વર્ષોની ધર્મ આરાધના પછી જો સમતા ભાવ આવે નહીં, બીજા જીવો પ્રત્યેની સમાનતાની દ્રષ્ટિ કેળવાય નહીં, કશાયોનો ઉપશમ થાય નહીં, તો આપણે પામ્યા શું? માલ ફેંકી દઈએ છીએ ને કૂચા પકડી રાખીએ છીએ, એવી તો કોઈ હાલત નથી ને. જૂના જમાનાની એક વાત છે. ગુજરાતમાંથી એક મહેમાન રાજસ્થાનમાં ગયા, મોટી મારવાડમાં, બિકાનેર બાજુ. ઘણા વર્ષો પહેલાની વાત, અને એ વખતે મારવાડ એટલે શુદ્ધ મારવાડ હતું. હજી ત્યાં હજી કોઈ નવા જમાનાના દૂષણો કે ફેશનો આવી નહોતી. લોકો ચોખ્ખો ખોરાક ખાય, સારી રીતે સાત્વિકતાથી રહે અને સારી રીતે જીવન જીવે. જે ઘરની અંદર આ ભાઈ મહેમાન તરીકે ગયા, એ ઘરની અંદર ચોખ્ખા ઘી દૂધ ખવાતા હતા. ચા બા તો એ લોકો શીખ્યા બી નહોતા, ને ચા કેમ બનાવવી એ કદાચ પૂરું આવડતું ન હોય. એવા જમાનામાં અસલ ગામડાની અંદર એ ગ્રામ્ય સંસ્કૃતિમાં જીવન જીવતું કુટુંબને એને ત્યાં ગુજરાતનો મહેમાન ગયો, ગુજરાતી. અને ગુજરાતીને તો ચા વિના ચાલે નહીં. મારવાડીઓ સમજે કે આ ગુજરાતમાંથી મહેમાન આવ્યા છે તો એને ચા પાણી જોઈશે, એટલે ત્યાં રાત રોકાયા. બીજે દિવસે સવારે છતાં પૂછી લે છે કે શેઠ શું લેશો, દૂધ ચાલશે ને?
કે આ ચાલશે જે હોય, બાકી ચા પણ ચાલશે કે નહીં તો દૂધ ન હોય તો. એટલે જજમાન સમજી ગયા કે મહેમાનને ચા પીવાની ટેવ લાગે છે, ચા તો પાવી પડશે. એમને ત્યાં જે સ્ત્રીઓ હતી ઘરની અંદર, કોઈ દિવસ ચા બનાવે નહીં, આવો કોઈ પ્રસંગ પડેલો નહીં, ખરેખર ચા આવડે નહીં બનાવતા, પણ હવે મહેમાન આવ્યા છે એટલે બનાવવી તો પડે. શેઠે તરત જ ઘરની અંદર રસોડામાં જઈને કીધું કે આપણા મહેમાન માટે ચા મૂકી દો, જરા ચા બનાવવી પડશે. પેલા બૈરાઓ પહેલી વખત ચા બનાવવા બેઠા. હવે ખબર નહીં ચા કેમ બને, આવડતું નહીં, કઈ કરવું શું હવે. હોશિયાર હતા, એમણે વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, કોક દિવસ તો આપણે શીખવું પડશે ને. એટલે તરત જ તપેલીની અંદર પાણી નાખ્યું, ખાંડ નાખી, ચાની ભૂકી નાખી, લઈ આવ્યા ચા તરત જ શેઠ બજારમાંથી. ચા નાખીને ઉકાળી, ચા ઉકાળીને પછી બરોબર ચા ઉકળી ગઈ એટલે તરત જ એને કપડું મૂકી ગળી નાખી, ચાને ગળી નાખી. પછી જે કપડાની અંદર ચાનો કૂચો રહ્યો, આ બૈરાઓએ વિચાર કર્યો કે જો આપણે ભાત રાંધીએ છીએ તો પાણી કાઢી નાખીએ છીએ અને દાણા ખાવાના હોય છે, એટલે પાણી હંમેશા ફેંકી, પાણીમાં તો કઈ ચીજ હોતી હશે, પાણી ફેંકી દેવાનું હોય. એટલે ચા ગળી નાખીને પાણી બધું કાઢી નાખ્યું, જે કૂચો રહ્યો હતો એને એક રકાબીની અંદર સરસ રીતે ગોઠવ્યો. રકાબીમાં ચાનો કૂચો ભૂકી ગોઠવી ઉકાળેલી અને મહેમાનની પાસે લાવીને મૂકી. પેલા જોતા રહ્યા કે આ કોઈ મારવાડની નવી આઈટમ લાગે છે. એટલે એમ કે હજી ચા પાણી તો હવે આવશે, આ તો નાસ્તો આવતો લાગે છે, કોઈ તાજો ગરમ નાસ્તો છે કંઈક. એટલે પૂછે છે કે આ શું છે, તો કે ચા. પેલાને વિચાર થયો કે આ કઈ જાતની ચા, પણ તો કે કેમ કે આવી ચા, કે કેમ કે બરોબર છે કે આપણે ભાત રાંધીએ તો ઓસામણ નથી ફેંકી દેતા, ઓસામણ પાણી ફેંકી દેવાનું હોય ને માલ રાખવાનો, એમ અમે પાણી કાઢી નાખ્યું ને માલ લઈ આવ્યા છીએ. કસ આખો નીકળી ગયો અને કૂચા પકડી રાખ્યા. એવા કૂચાની કોઈ કિંમત ખરી? એવી ચા કોઈ મોઢામાં એ મૂકે? આજે આપણી હાલત આવી થઈ ગઈ છે, અબુજ કૂચા પકડી રાખવા છે, સત્વ ચાલ્યું જાય છે. ધર્મ આરાધનાઓનું જે સત્વ હતું, સમતા વિતરાગતા, એ સમતા અને વિતરાગતાને આપણે ક્યાંય ફેંકી દીધા છે, ફગાવાઈ ગયા છે. અને તે છતાં અમે ધર્મી છીએ, અમે ધર્મ કરી રહ્યા છીએ, આવા ખોટા ખ્યાલોમાં માત્ર બહારના માળખાઓ, માત્ર થોડાક જળ ક્રિયાકાંડો કે રૂઢ વિધિઓ, એને પકડીને કૂચા પકડીને આપણે બેસી રહ્યા છીએ. એમાંથી સત્વ જે મેળવવાનું હતું એ તો મેળવ્યું જ નહીં. કેટલા વર્ષોથી પરમાત્માની પૂજા કરી, એ ભગવાનની પૂજા કરીને વિતરાગતાનો કોઈ પ્રેમ ન પ્રગટ્યો, રાગદ્વેષની કોઈ વૃત્તિઓ ખટકી નહીં, એ વિતરાગની નજીકમાં જવાનો કોઈ પુરુષાર્થ આપણે કરી શક્યા નહીં. તો માત્ર આપણે શું કર્યું આ બધું કરીને? સામાયિકની આરાધના 10-10 વર્ષથી કરી સ્થાનકમાં બેસીને, પણ એ સામાયિક કરીને સંભાવ તો આવ્યો જ નહીં ચિત્તની અંદર, સમતા તો સ્થિર થઈ જ નહીં. વાતની અંદર કજિયા અને કંકાસ તો ચાલ્યા જ કરે છે, વિષમતાઓ તો વધતી જ જાય છે જીવનની અંદર. સામાયિક કરીને શું મેળવ્યું આપણે? 10 વર્ષથી સામાયિક કરનાર એક સ્ત્રી, એના ચિત્તની અંદર સમતા ભાવની એટલી પ્રાપ્તિ ન થાય કે કમસે કમ બીજાને તો નહીં પણ પોતાના ઘરના મેમ્બરોને, વહુઓને તો એ સમતાથી સ્વીકારી શકે. એને તો એ ટોણા પછી બહુ ગમે તેવા ન જ મારે, એના હૈયાને ગા લાગે એવા કટુ વચન તો એ ન જ બોલે. આટલી પણ જો સમતા ના આવી હોય કે વહુની કદાચ કંઈક ભૂલ થઈ ગઈ પણ મારે સમતા રાખવી છે, તો એ 10 વર્ષના સામાયિકે શું આપ્યું તમે મને સમજાવી શકશો? શું મેળવ્યું આપણે? બધું કરીને શું મેળવ્યું? માત્ર મહેનત જ કર્યા કરવાની જ. મજૂર છીએ આપણે તો કોઈ, કે ઘણી મજૂરી કરીએ અને પાઈની પેદાશ ન હોય? ધર્મની સમજણ જ નથી. દોષ એમનો નથી, દોષ અમારો જ, કે અમે લોકોએ આ બધી વાતોને જે રીતે સમજાવી જોઈએ તે રીતે સમજાવવાનો પ્રયત્ન જ નથી કર્યો. જેટલો બહારના માળખાઓની અમે લોકોએ ચિંતા કરી છે, એટલી અંદરના પ્રાણની ચિંતા કોઈએ કરી નથી. જેટલું એની ઉપર જોર આપવામાં આવ્યું છે એટલું જોર ચિત્તની પરિણતિઓ ઉપર, સમતા ભાવની પ્રાપ્તિઓ ઉપર આપવામાં આવ્યું જ નથી. અમે જ સંઘની અંદર કસાયોની વૃદ્ધિ કરાવી નાખી. ધર્મ રક્ષાના નામે, સિદ્ધાંત રક્ષાના નામે, શાસ્ત્ર રક્ષાના નામે, શાસન રક્ષાના નામે અમે લોકોએ જ સમાજના કસાયોને વધાર્યા. આ સમકીતીને, આ મિથ્યાત્વી, આ સુસાધુને, આ કુસાધુ, આ સારું પાડે છે ને આ ખોટું પાડે છે, લોકોની દોષ દ્રષ્ટિને વકરાવી દેવામાં આવી. અને જેની દોષ દ્રષ્ટિ વકરી છે એ આજે આના દોષ જુએ છે, કાલે આના પણ જોશે, પરમ દિવસે આના પણ જોશે. દ્રષ્ટિ જો દોષ દ્રષ્ટિ બની ગઈ તો એ જ્યાં હવે જશે ત્યાં દોષ જ એને દેખાવાના છે. પરિણામે સંઘર્ષો અને સમસ્યાઓ વધવાના છે સમાજની અંદર. નહીં તો આજે આ સ્થિતિ હોય આપણા સમાજોની, હિન્દુ સમાજ પણ અંદર અંદર લડ્યા જ કરે.
જૈન સમાજ પણ અંદર અંદર લડ્યા જ કરે. દરેક પોતપોતાના સંપ્રદાયોની અંદરની માથાકૂટોમાંથી ઊંચો જ ના આવે તો સંસ્કૃતિ અને ધર્મ કઈ રીતે બચી શકશે? આજે રામ અને કૃષ્ણના નામે પણ લડાઈઓ ચાલે. ચાલે જ કઈ નહીં. રામ ભક્તો કૃષ્ણની ઉપેક્ષા કરે, કૃષ્ણ ભક્તો રામની ઉપેક્ષા કરે, શિવ માર્ગ વાળા કૃષ્ણને બહુ મહત્વ ના આપે ને કૃષ્ણ પ્રેમીઓ શિવને ઉપેક્ષા કરે. પરિણામ શું આવે? આજે કેટલા સંપ્રદાયો વધી ગયા. હિન્દુ સમાજની અંદર આજે ફાંટાઓ કેટલા ફાંટા? દ્વૈત માર્ગીને, અદ્વૈત માર્ગીને, માધવાચાર્યને માનનારાને, શંકરાચાર્યને માનનારાને, એક પછી એક બધા હિન્દુ, પણ તે છતાં બધા એકબીજાની સામે પાછા અથડાયા જ કરતા હોય. શું મળ્યું આપણને આ બધું કરીને? શું કમાયા આપણે? અને કમનસીબી તો ત્યાં કે જયારે એ બધી વાતોમાં સંત સમાજ પણ ભેગો પડે. જૈનોની અંદર આજે શ્વેતાંબરો અને દિગંબરો લડતા રહ્યા, સાધુઓ પણ એની અંદર ભેગો હાથા બનતા ગયા, સાધુઓ પણ આ જ વાતોને ચઢાવતા ગયા. સમાજની અંદર સમતા ભાવને વધારવાને બદલે એક મૂર્તિને કદાચ હું કહું છું કે તમે પૂજી કે મેં પૂજી, શું ફરક પડ્યો? પણ આ તો આ અમારી મૂર્તિ છે ને આ તમારી મૂર્તિ છે ને અમારી વિધિ મુજબ પૂજા થવી જોઈએ, તમારી વિધિ મુજબ પૂજા થવી જોઈએ. એ લડાઈમાં ભગવાન સાવ અપૂજ રહેવા માંડ્યા, એકેના ન રહ્યા. અને બે ની વચ્ચે ત્રીજું જ કોક લઈ જશે સરકાર, એ દિવસે બંને પોક મૂકીને રડવું પડશે. એના કરતા થોડીક ઉદારતા તો અપનાવો. છેવટે વિતરાગની પૂજા કરીને કે અમારી રીતે વિતરાગની પૂજા કરીને, પણ શા માટે પૂજા કરવી છે? પૂજા એ ધર્મ છે કે પૂજા દ્વારા વિતરાગતાની પ્રાપ્તિ એ ધર્મ છે? જો એ પૂજા તમને વિતરાગ ભાવની નજીક લઈ ન જતી હોય, જો એ મૂર્તિ તમારા આત્માનો વિકાસની અંદર રાગદ્વેષની પરિણતિને મંદ કરવામાં નિમિત્ત ન બનતી હોય તો એ શું કરવાની, મારે એમ પૂછવું છે. માટીની હાંડલીમાં ખીચડી જો બરોબર પકાતી હોય અને એ ખીચડીથી પેટ ભરાતું હોય તો એ માટીની હાંડલી પણ કામની. અને માની લો કે સોનાની હાંડલી બનાવી દો, પણ એ સોનાની હાંડલીમાં જો ખીચડી રંધાતી ન હોય તો કઈ કામની ખરી? છેવટે તો ભૂખ ભાંગવા માટે ખીચડીથી કામ છે ને. જેમાં સારી ખીચડી થાય એ ચીજ પકડી લો, એ સારું. બાકી સાધન ગમે એટલું સારું હોય, જો સાધ્યની પ્રાપ્તિ ન કરાવી આપતું હોય તો સારામાં સારું સાધન પણ નકામું છે. પણ એટલી ઉદારતાથી આપણે સમજી શકશું ખરા આ વાતને? આપણે સ્વીકારી શકશું ખરા? કોઈ આ વાતો કહેશે તો આપણે એને માન્ય કરવા પણ તૈયાર છીએ ખરા? તરત જ તમને ને મને શ્રદ્ધા ભ્રષ્ટના ટાઇટલો મળી જશે, સુધારકપણાના લેબલો લાગી જશે, માથું ફરી ગયું છે, શાસ્ત્ર વિરુદ્ધ વાતો કરે છે, ઉત્સૂત્ર ભાષીનું વિરુદ્ધ મળી જશે. બહુ મુસીબત છે આ સમાજની અંદર. અને જ્યારે એ સમાજનું દર્શન કરી ત્યારે ઘણી વાર તો એમ પણ લાગે કે ક્યાંય કંઈ બોલવા જેવું જ નથી. શાંતિથી મૌન થઈને આપણે આપણા આત્માની સાધના કરી લો. બાકી આ સમાજ ક્યારે સમજશે, ક્યારે સ્વીકારશે, સત્યને પણ ક્યારે અપનાવશે, એ કંઈ સમજમાં નથી આવે. એવી ઘરેડો, એવી જડતાઓ અને એવી રૂઢિઓમાં ફસાયેલો છે આ સમાજ. ઘણી વાર એમ મન ઉઠી જાય કે આ બધી ભાંજગડો કરવી નકામી છે, માત્ર શક્તિનો વ્યય છે, વળવાનું કંઈ નથી, માટે આપણે આપણું સંભાળીને બેસી જાઓ એમ થાય ઘણી વાર. પણ સાથે જ પાછો એમ બી વિચાર આવે કે જો બધા એમ જ વિચાર કરશે તો પછી ચાલશે કેમ? કોકે તો કરવું જ પડશે. ભલે આજે પરિણામ ના આવે, બીજ તો નાખવાના. 50 બીજ નાખીએ એમાંથી કદાચ 40 બીજ નકામા જશે, 10 બીજ તો ક્યાંક ને ક્યાંક અંકુરો થઈને ફૂટશે. આ 1000 માણસમાંથી 10 જણાને પણ સાચી વાત સમજાશે. એના મગજની અંદર આ કંઈક વિચાર આવતો થશે કે નહીં, વાત તો વિચારવા જેવી છે આ. અને એ 10 જણા વળી પાછા 10 ને બીજાને વાત કરશે. એમાંથી એ વળી પાછા 4 જણાના મગજમાં એ વાત જશે. એ 4 જણા વળી બીજા 14 જણાને વાત કરશે. એમાંથી 3 જણાને. તો એમ કરતા કરતા કંઈક તો આજે નહીં તો 25 વર્ષે 50 વર્ષે પણ કોઈક પરિણામ જોવા મળશે. જો કોઈ જ નહીં બોલીએ, કોઈ જ ચિંતા નહીં કરીએ, કોઈ જ નહીં વિચારીએ તો કેમ ચાલી શકશે? ચોક્કસ આપણી જાતનું સંભાળાઈ જશે. પણ જે સંસ્કૃતિના, જે ધર્મશાસનના આપણી ઉપર અનંત ઉપકાર છે, એ સંસ્કૃતિ અને એ ધર્મશાસન પણ ટકી રહે, એ પણ સાચી રીતે વધતું રહે અને વિસ્તરતું રહે, એ માટેનું પણ આપણું કંઈક કરી છૂટવાનું એક કર્તવ્ય છે. આપણા માથે બહુ મોટું ઋણ છે. એ ઋણ ફેડવાનો પણ પ્રયત્ન તો કરવો જ જોઈએ, જો પરમાત્માએ શક્તિ આપી હોય તો. અને એ કર્તવ્ય બુદ્ધિથી ક્યારેક વળી પાછી આ બધી ભાંજગડમાં પડવાનું મન થઈ જાય. બાકી તો એમ થાય કે આમાં ક્યાંય કોઈની પ્રત્યે આપણા ચિત્તમાં અસદભાવ ન જન્મી જાય, બહુ સંભાળવું પડે. નહીં તો સમતાના નામે પણ પાછી સમતા ભૂલાઈ જાય. વાતો કરીએ સમતાની અને હે આ બધા લડી રહ્યા છે એટલે વળી પાછા કસાયો થઈ જાય. તો એ બહુ મુશ્કેલી છે. આ લક્ષ્મણ રેખાની એટલી બધી સંભાળવી પડે એવી છે કે જરાક જો લક્ષ્મણ રેખા ચૂકાઈ તો ગયા કામથી.
આજે સત્યના નામે અસત્યનું આચરણ થઈ રહ્યું છે. શાસ્ત્ર અને સિદ્ધાંતની રક્ષાના નામે જાણે કે અજાણે આપણે શાસ્ત્ર અને સિદ્ધાંતને જ કુઠારાઘાત પહોંચાડી રહ્યા છીએ. અને છતાં આપણે માનીએ છીએ કે અમે ધર્મની રક્ષા કરી રહ્યા છીએ. જ્યાં પોતાના અને અનેકના કષાયોના ઉદ્રેક થઈ જતા હોય, કષાયોની ગાંઠો વધતી જતી હોય, ત્યાં આગળ કયો ધર્મ, કયો સિદ્ધાંત, કયું શાસ્ત્ર શું ટકતું હશે, કઈ સમજાય એવું વાત નથી. વિનય વિજયજી મહારાજ કહે છે કે આ ભાવનાઓના શરણે ચાલ્યા જાઓ, બધી ભાંજગળ મૂકી દો, કારણ કે એ સમતાની વેલડીને વિસ્તારી દેશે. અને જ્યાં સમતાની વેલડી વિસ્તરી ગઈ ત્યાં પછી તમારું કામ થઈ જશે, શાંતિ અને સુખનો અનુભવ તમને થઈ જશે. પણ સમતાની વેલડી પણ વધે ક્યાં? સમતાની વેલ કેવી રીતે વધે? પેલા અંકુરો તો ફૂટવો જોઈએ ને. ફણગો ફૂટ્યો હોય, અંકુરો નીકળ્યો હોય તો સમતાની વેલ વધી શકે. પણ અહીં તો અંકુરા ફૂટવાય હવે મુશ્કેલ છે, કારણ કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો અગ્નિ, એની આગ, એની જ્વાળાઓ આ હૃદયની અંદર એવી જાગી ઉઠી છે કે એને આ હૃદયની ધરતીને બાળી નાખી છે. બળી ગયેલી ઉખર ભૂમિમાં કોઈ દિવસ અંકુરા ફૂટે ખરા? વિનય વિજયજી મહારાજ 5મા શ્લોકની અંદર એક નવી જ કલ્પના આપણને આપે છે. આર્ત રૌદ્ર પરિણામ પાવક પૃષ્ઠ ભાવુક વિવેક સૌષ્ઠવે માનસે વિષય લોલુપાત્મનામ ક્વ પ્રરોહતિ તમામ સમાંકુર. એ પ્રશ્ન કરે છે કે તમે સમતાની વેલની મોટી મોટી વાતો કરો છો, વેલ પછી પેલા વિચાર તો કરો કે અંકુરો પણ ક્યાં ઉગી શકવાનો છે આ મનની અંદર, આ હૃદયની અંદર? કારણ કે આ હૃદયની ધરતી એ બળી ગયેલી છે. કોણે એને બાળી નાખી છે? એને બાળનારા 2-3 તત્વો છે. આર્ત રૌદ્ર પરિણામ પાવક પૃષ્ઠ ભાવુક વિવેક સૌષ્ઠવે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બેનો જે અગ્નિ, એની જે જ્વાળાઓ સતત ચિત્તની અંદર સળગ્યા કરે છે, એ જ્વાળાઓએ વિવેક રૂપી જે સૌંદર્ય હતું એને ખતમ કરી નાખ્યું છે. માણસ વિવેક ભૂલી ગયો છે. જ્યારે આગ સળગે, જંગલની અંદર આગ લાગે તો એ શું કરે? સુંદર હરિયાળી જે વનસ્પતિ હોય, જે ગ્રીનરી હોય, એ બધું બાળી નાખે. એટલે વનનું જે સૌંદર્ય છે એ આગ ખતમ કરી નાખે. એમ વિનય વિજયજી મહારાજ કહે છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની આગોએ આત્માનું જે વિવેક રૂપી સૌષ્ઠવ હતું, સૌંદર્ય હતું, એને બાળી નાખ્યું છે. એની ધરતી બળી ગઈ છે. અને બળી ગયેલી ધરતીમાં અંકુરો ઉગવો પણ મુશ્કેલ છે. ત્યાં વેલડી કેમ વિસ્તરી શકે? માટે પહેલા તો આ આગને વધતી અટકાવવી જોઈએ. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની આગ તમારા હૃદયના સૌંદર્યને બાળી ન નાખે, કારણ કે તમારે આ ધરતીની અંદર સમતાની વેલ ઉગાડવાની છે. એ માટે અંકુરો પ્રગટાવવો પડશે. એ અંકુરો પ્રગટતો રહે એટલા માટે તમારે ધરતીને સંભાળવી પડશે. અને એ ધરતીને સંભાળવા માટે હું તમને આ ગ્રંથમાં કેટલીક વાતો કરવાનો છું. માટે આ મારી વાતોને ધ્યાનપૂર્વક સાંભળજો. જો આ વાતોના શરણે નહીં જાઓ તો તમારા હૃદયની ધરતી બળી ગયેલી હશે, એમાં અંકુરોય નહીં ફૂટે, વેલ તો ક્યાંથી વધશે? એવો એ પ્રશ્ન કરે છે આપણી સામે. આજે આપણા ચિત્તની સ્થિતિ શું છે? એમણે આપણા ચિત્તની સ્થિતિનું અહીં આગળ એક નિરૂપણ કર્યું છે કે આપણા મનની અંદર આ જ્વાળાઓ સળગી રહી છે. કેવું છે આપણું મન? વિષયોથી લોલુપ્ત. 5 ઇન્દ્રિયના વિષય સુખો અને એ વિષય સુખને ભોગવવા માટેના ભૌતિક સુખના સાધનો, એ સાધનોની લોલુપતા એવી આવી ગઈ છે આ ચિત્તની અંદર કે એ લોલુપતાએ આગ સળગાવી છે. આ પેટ્રોલ છે, વિષયની લોલુપતાનું પેટ્રોલ જ્યાં આગળ છંટાય ત્યાં આગને ભભૂકી ઉઠતા વાર ન લાગે. આ વિષયની લોલુપતા એટલી બધી વધી ગઈ કે એના કારણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, એની આગ સતત જ્વાળાઓ સળગતી જ રહી છે. જૈન ધર્મનો આ પારિભાષિક શબ્દ છે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. કારણ કે જૈન દર્શન હંમેશા કોઈ પણ ચીજના ઊંડાણમાં જવા માટે જ ટેવાયેલું છે. એનું કોઈ પણ વિશ્લેષણ એકદમ તલસ્પર્શી અને ઊંડું હશે. એને ધ્યાનનું પણ વિશ્લેષણ કર્યું છે. ધ્યાનની વાતો દરેક ધર્મની અંદર કરવામાં આવી, પણ જૈન દર્શને ધ્યાનના પણ ભેદો પાડ્યા છે. ધ્યાન એટલે શું ભાઈ? ધ્યાન એટલે માણસ કહે છે ને મારે ધ્યાન શીખવું છે, મારે ધ્યાન કરવું છે, મને ધ્યાન લાગી ગયું. શું ધ્યાન એટલે? ધ્યાન કોને કહેવાય? ચિત્તની એકાગ્રતા, મનની સ્થિરતા, મનની એકાગ્રતા, એને જ આપણે ધ્યાન સમજ્યા છીએ ને. ભાઈ ધ્યાન લાગવું એટલે મન સ્થિર રહેવું, એકાગ્ર થવું. મનની એકાગ્રતાને તો ધ્યાન સૌએ કીધું, પણ આધ્યાત્મિક વિકાસ કરી આપતું જે ધ્યાન છે એ ધ્યાનની જૈન દર્શનની વ્યાખ્યા કંઈક જુદી છે.
માત્ર મનની એકાગ્રતા એને જૈન દર્શને આધ્યાત્મિક વિકાસના પગથિયા રૂપ ધ્યાન નથી કીધું. એને ધ્યાનના પણ જૈન દર્શનમાં બે ભેદ પાડવામાં આવ્યા, શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. ધ્યાનના પણ બે પ્રકાર. ધ્યાન તો ખરું, એકાગ્રતા તો ખરી, પણ એ શુભ પણ હોય અને અશુભ પણ હોય. આત્મા અને પરમાત્માને કેન્દ્રમાં રાખીને આવતી ચિત્તની એકાગ્રતા એને શુભ ધ્યાન કીધું છે. દેહને, ઇન્દ્રિયોને અને જળ પદાર્થોને કેન્દ્રમાં રાખીને આવતી ચિત્તની એકાગ્રતા એને અશુભ ધ્યાન કીધું છે. ધ્યાન શીખવાની જરૂર નથી, ધ્યાન તો આવડે જ છે આપણને. કોણ કહે છે કે ધ્યાન નથી આવડતું? ધ્યાન નથી આવડતું ભાઈ? રોજ બરોજ આપણે ધ્યાન કરીએ જ છીએ, ધ્યાન ધરીએ જ છીએ. માત્ર જેનું ધરવાનું છે એનું ધરતા નથી, ન ધરવાનું ધરી રહ્યા છીએ. જ્યાં ચિત્તની એકાગ્રતા કરવાની છે ત્યાં કરતા નથી, જ્યાં નથી કરવાની ત્યાં આગળ બહુ સારી રીતે કરી રહ્યા છીએ. ચિત્તની એકાગ્રતા એને જૈન દર્શને ધ્યાન નથી કીધું, એને તો અશુભ ધ્યાન કીધું છે. શું ધ્યાન નથી આવતું? સંસારના ભોગ સુખો ભોગવવાની અંદર માણસ એકાગ્ર નથી બની જતો, લીન નથી થઈ જતો, ધ્યાન નથી લાગી જતું? પિક્ચર જોવાનું હોય ને સરસ સ્ટોરી હોય, અભિનય પણ બહુ સરસ હોય, તમારો મનગમતો એક્ટર કે એક્ટ્રેસ એ પિક્ચરમાં કામ કરતી હોય અને ડાયલોગ પણ સારામાં સારા જામેલા હોય, એવું પિક્ચર જોવા જાવ ત્યારે 3 કલાક સુધી એકાગ્રતા નથી આવી જતી? એ 3 કલાકમાં ધંધાના વિચાર આવે છે, ધર્મના વિચાર આવે છે, ઘરના વિચાર આવે છે, બધું ભૂલી જાઓ છો કે નહીં? તો એને ધ્યાન કહીશું ને? અને આવું ધ્યાન આત્માનું કલ્યાણ કરી દે ને? શું ધ્યાન એટલે એકાગ્રતા કોનું નામ? જંગલમાં શિકાર કરવા ગયેલા શિકારીને જોયો છે કોઈ વાર? શિકારી જ્યારે તીર ચડાવે છે અને ઝાડ ઉપર બેઠેલા પંખીને વીંધી નાખવું છે, એ પંખીનું બરોબર નિશાન તાકવા માટે આમ એક આંખ બંધ કરીને બરોબર જ્યારે નિશાન તાકે ત્યારે એ શિકારીની એકાગ્રતા કેવી? એનું આસપાસમાં ક્યાંય ધ્યાન હોય કે પોતે જે શિકાર કરવો છે, જે નિશાન તાક્યું છે એની ઉપર જ બરોબર ધ્યાન હોય? અર્જુનને ને એકલવ્યને દ્રોણાચાર્ય જ્યારે ધનુર્વિદ્યા શીખવાડતા હતા ત્યારે શું પૂછતા હતા કે તને શું દેખાય છે? તો કે જંગલ દેખાય છે. તો કે હજી તું શિકાર નહીં કરી શકે. પછી કે ઝાડ દેખાય છે. તો કે હજી શિકાર નહીં કરી શકે. હજી એકાગ્ર થતા થતા કે આખી ડાળી દેખાય છે. તો કે હજી વાર છે. પછી કે હવે ડાળીની ઉપર એક એની શાખા છે એ દેખાય છે. તો કે હજી વાર છે. પછી એની ઉપર બેઠેલું પંખી દેખાય છે. તો કે હજી વાર છે, હજી એકાગ્રતા. પંખી નહીં, પંખીની હવે એનું મોઢું દેખાય છે. તો કે હજી તું શિકાર નહીં કરી શકે. એમ કરતા કરતા હવે કે એક જ એની ડાબી આંખ દેખાય છે બરોબર, બીજું કઈ દેખાય છે? તો કે હવે કશું દેખાતું નથી, બધેથી મન પાછું વળી ગયું. ત્યારે કે હવે ચલાવતું. શિકારીની એકાગ્રતા કેવી હોય? અને શું આપણે ધ્યાન કહીશું? એ કર્મની નિર્જરા કરી રહ્યો છે, મોક્ષની સાધના કરી રહ્યો છે. શું એકાગ્રતા? એકાગ્રતાને જૈન દર્શને ધ્યાન કીધું જ નથી. એ તો દુર્ધ્યાન છે, અશુભ ધ્યાન છે. આત્માનું કલ્યાણ કરી આપતું ધ્યાન, એની વ્યાખ્યા જૈન દર્શનની કોઈક જુદી છે. અને એટલા માટે વિનય વિજયજી મહારાજ અહીં કહે છે કે આર્ત રૌદ્ર પરિણામ પાવક, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો અગ્નિ, એની જ્વાળાઓ એ સતત તમારા હૃદયને શેકી રહી છે, ધરતીને બાળી રહી છે. ઇન્દ્રિયોના ભોગ સુખના સાધનો, એની પ્રાપ્તિ માટેનો તીવ્ર વિચાર, મને ક્યારે મળશે, કેમ મળશે, ક્યારે મળે, કેમ મળે, એ માટેની જે વ્યાકુળતા, એના જ વિચારો. કોઈક ચીજ ગમી ગઈ હોય બજારમાં અને એ પછી જ્યાં સુધી ન મેળવી શકો ત્યાં સુધી એ મન ઉપર કેવી છવાઈ જાય? કેવી છવાઈ જાય? એના જ વિચારો આવ્યા કરે. કેમ સગવડ કરવી, પૈસાની કેમ સગવડ કરવું? જ્યાં એક જ પીસ છે એની દુકાનમાં, ક્યાંક કોક લઈ જશે, જલ્દી મારે લઈ આવવી છે. સતત એના વિચારો. ઇષ્ટ સંયોગ માટેના વિચારો, અનિષ્ટના વિયોગ માટેના વિચારો. કંઈક અણગમતી પરિસ્થિતિ જીવનમાં આવી ગઈ છે, એ કેમ ટળે, કેમ ટળે, કેમ ટળે? જ્યાં સુધી એ અણગમતો સંયોગ, અણગમતી પરિસ્થિતિ એ ટળે નહીં ત્યાં સુધી ચેન હોય? કેવી વ્યાકુળતા હોય? ઇષ્ટના સંયોગ માટે, અનિષ્ટના વિયોગ માટે શરીરમાં કોઈ વેદના આવી ગઈ હોય, કોઈ રોગ આવી ગયો હોય તો એના કારણે ઊભી થતી વ્યાકુળતાને મન એમાં ને એમાં પડ્યું હોય, દાઢ દુખતી હોય ત્યારે મન ક્યાં લાગેલું હોય? ક્યાં લાગેલું હોય મન? સખત દાઢ દુખતી હોય ત્યારે ખાવાની મજા આવે, વાતો કરવાની મજા આવે નહીં. ત્યાં ને ત્યાં જીવ પડ્યો હોય, એકાગ્રતા, એકદમ એની એકાગ્રતા. વેદનાનું બંધી આર્ત ધ્યાન એને કીધું છે. આ બધા આર્ત ધ્યાનના પ્રકારો છે. અને એ જ જયારે ધ્યાન એકદમ
તીવ્ર કક્ષાએ પહોંચી જાય અને એમાંથી જયારે રૌદ્રતા આવી જાય કે ઓહો મારા જીવનમાં અણગમતો સંયોગ નથી ટળતો, એનું કારણ આ છે, એને પતાવી દઉં, ખલાસ કરી નાખો, એમ કરીને રુદ્રતા આવે, જયારે કઠોરતા આવી જાય અને ગંદામાં ગંદા અને ખરાબમાં ખરાબ વિચારોની પરાકાષ્ઠાએ જયારે ચિત્ત પહોંચી જાય ત્યારે રૌદ્ર ધ્યાન કહેવાય. આર્ત ધ્યાન એટલે અર્તી એટલે પીડા, જે હૃદયને વ્યથિત કરે, વ્યાકુળ બનાવે, પીડા જન્માવે એવી જે વિચારોની એક સળંગ ધારા, એનું નામ છે આર્ત ધ્યાન. અને એમાંથી પીડામાંથી જયારે કઠોરતા અને રુદ્રતા આવે, એ જે રૌદ્ર વિચારો, એનું નામ છે રૌદ્ર ધ્યાન. આ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સતત આપણા ચિત્તમાં ચાલ્યા કરતું હોય છે અને આપણા હૃદયની ધરતીને બાળી રહ્યું છે. કારણ કે એના પણ મૂળમાં છે વિષયોની લોલુપતા પડી છે. લોલુપતા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જન્માવ્યા વિના રહે નહીં. અને જેના ચિત્તમાં એ લોલુપતા આવી ગઈ, જેના ચિત્તમાં એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જન્મી ગયું, એની હાલત કેવી થાય? કેવી હાલત થાય? એ સૌષ્ઠવ ગુમાવી બેસે. માટે જૈન દર્શનની અંદર ધ્યાન અને માત્ર એકાગ્રતા નથી કીધી. બીજા અન્ય સ્થળે અનેક સ્થળોમાં ભાઈ મનની એકાગ્રતા કરવી જોઈએ, મનની એકાગ્રતા એ ધ્યાન છે. આટલી વાતોમાં કેટલાક સંપ્રદાયો અટકી ગયા. જ્યારે જૈન દર્શન, જૈન સંપ્રદાય એના કરતા જરાક આગળ વધ્યો, ઊંડાણમાં ગયો. એણે કીધું કે નહીં ભાઈ, માત્ર ચિત્તની એકાગ્રતા એ ધ્યાન નથી. એવું ધ્યાન તો શિકારીને પણ હોય, એવું ધ્યાન તો કામી માણસને પણ હોય, એવું ધ્યાન તો ભોગી માણસ પણ એકાગ્રતા એવી તો લાવી શકતો હોય છે. એને કંઈ આત્માના કલ્યાણની દ્રષ્ટિએ ધ્યાન ન કહી શકાય. આત્મકલ્યાણકર જે ધ્યાન છે એ ધ્યાનની જૈન દર્શનની વ્યાખ્યા જ જુદી છે. એ હું આજે નથી બતાડવાનો, આવતીકાલે બતાડીશ કે જૈન દર્શન કોને ધ્યાન કહે છે. એ કેટલું આમાં થોડુંક સૂક્ષ્મતામાં ગયું છે. પણ આજે તો મારે એ બતાડવું છે કે આ જે અશુભ ધ્યાન છે એ કેમ જન્મે છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પાયામાં કયું તત્વ છે? વિષયોની લોલુપતા. સાંસારિક સુખોનું, સાંસારિક પદાર્થોનું, સાંસારિક પ્રસંગોનું અંતરમાં જામી પડેલું આકર્ષણ, એ આકર્ષણ માણસના વિવેકને નષ્ટ કરી નાખે છે. વિનય વિજયજી મહારાજ કહે છે કે પૃષ્ઠ ભાવુક વિવેક સૌષ્ઠવે, વિવેક રૂપી જે સૌષ્ઠવ છે, સુંદરતા છે, એ જેનું બળી ગયું છે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના કારણે, એવા આત્માની અંદર સમતાના અંકુરા કેવી રીતે ઉગી શકે? બહુ સાચી વાત છે. સાંસારિક સુખોના આકર્ષણો, એની લાલસાઓ, એ માટેના પ્રલોભનો એ આપણા વિવેકને નષ્ટ કરી નાખે છે. જો આ વિવેક જાગ્રત હોય તો આપણે ઘણું કામ કાઢી જઈએ, અને વિવેક આપણો ભૂલાઈ જતો હોય છે. માટે આપણે તકોને ગુમાવી બેસીએ છીએ. મહાલક્ષ્મીના એ શેઠજીને સારામાં સારી તક મળી હતી, પણ એમની લોલુપતાએ નારદજીને નકામા બનાવી દીધા. આવ્યા નારદજી, પહેલી વખત આવ્યા ત્યારે તો એને બહુ સારા નાટક અને દેખાવો કર્યા. બાપજી વૈકુંઠમાં જ આવવું છે, અખિયા હરિદર્શન કી પ્યાસી, ક્યારે વહેલું વૈકુંઠ મળે. નારદજીએ કીધું ચાલ ત્યારે વિમાનમાં બેસી જાઉં, તને લેવા માટે આવ્યો છું. અને ત્યાં આગળ પહેલી વખત તો એમણે મુદત પાડી, પ્રભુ મને તો કોઈ મોહ નથી, પણ હવે આ બધા દીકરા પરણાવી દીધા છે, એક છેલ્લો દીકરો રહ્યો છે, એના વૈશાખ મહિને લગ્ન લીધા છે. જો કે મને કોઈ મોહ નથી, પણ હવે એનો બહુ આગ્રહ છે કે બાપા મારો પ્રસંગ છે ત્યાં સુધી તો રહો. એટલે એમ થાય છે કે દીકરાને પરણાવી દઉં, પછી બાકી તો મારે તો વૈકુંઠમાં જ આવવું છે. અને 2 મહિનાની મુદત પાડી નારદજી. 2 મહિના પછી પાછા આવ્યા. 2 મહિના પછી પાછા આવ્યા ત્યારે વળી નારદજીની પાસે એને એ જ નાટક કર્યા, પ્રભુ મેં તો બધાને ઘરમાં કહી દીધું હતું કે હવે હું વૈકુંઠમાં જવાનો છું, મને તો કંઈ છે નહીં. પણ બધાએ રજા આપી. હવે દીકરાનું મન બહુ કચવાય છે. એણે પ્રભુ કંઈ જાજી માંગણી નથી કરી, એણે એટલું કીધું કે આટલી તમે મહેરબાની કરી છે, આટલું મારું મન જાળવ્યું છે, તો હવે થોડોક ટાઈમ બાપા રહી જાઓ, વધુ નહીં, પોતરાનું મોં જોઈને પછી જજો. પ્રભુ મને તો કોઈ મોહ નથી, પણ હવે એ આત્માને વિચારાને શાંતિ થતી હોય, એને જરાક સુખ મળતું હોય, તો પ્રભુ આટલી આપે કૃપા કરી છે, થોડીક વધુ કૃપા કરો, થોડોક ટાઈમ ખમી જાઓ, પાછા આવજો. જોજો પ્રભુ પાછા ચાલ્યા નહીં જતા, મારે વૈકુંઠમાં તો જવું છે ને, જવું જ છે. અમે કહેવામાં તો કોઈ દિવસ ના પાડવાના જ નહીં, શું કામ ના પાડવી. પણ અને છેવટે નારદજી પાછા ગયા. વિષ્ણુ ભગવાને પણ નારદજીને કીધું કે નારદજી રહેવા દો, એમાં કંઈ વડે એવું નથી, આ બધા શેઠિયાઓ વાતો જ કરે, કોઈને વૈકુંઠમાં આવવું નથી. તોય નારદજી ભલા ભોળા માણસ શેઠજીની વાતોમાં આવી ગયા, અને જેમ તેમ કરીને એમણે 1.5-2 વર્ષ કાઢી નાખ્યા. 1.5-2 વર્ષ પછી વળી પાછું નારદજીને યાદ આવ્યું કે હવે પેલાને ત્યાં પોતરો કદાચ આવી ગયો હશે, શેઠજી મારી રાહ જોતા હશે, જાઉં જલ્દી અને શેઠને વૈકુંઠમાં લઈ આવું. એટલે વળી પાછું 2 વર્ષ પછી નારદજીએ પ્લેન તૈયાર કર્યું. પ્લેનમાં બેઠા નારદજી, પાછું અહીં ટીજી પેવેલિયનમાં ઉતાર્યું વિમાન. નારદજી વિમાનમાંથી ઉતરીને રસ્તા ઉપર આવે છે, સીધા શેઠજીની દુકાને. શેઠજીની દુકાને જઈને જુએ છે
તો પેલો એમનો દીકરો પેઢી ઉપર બેઠો તો શેઠ ક્યાંય દેખાતા નથી. અરે શેઠ ક્યાં હશે? નારાયણ 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 કરતા નારદજી ઉભા. શેઠનો દીકરો તરત જ ઉભો થઈ ગયો કે હો મહર્ષિ, આપ પધાર્યા? કેમ પધાર્યા છો? તારા બાપને લેવા આવ્યો છું. ક્યાં છે તારા બાપા? કેમ કે પ્રભુ શું કામ છે? અરે શું કામ છે શું વળી? એમને વૈકુંઠમાં આવવું હતું, મારે લઈ જવાના છે. એમણે મુદત માંગી હતી માટે ચાલ્યો ગયો તો હવે તો આજે તો હું લઈને જ જવાનો છું, તારા બાપાને છોડવાનું નથી. છે ક્યાં તારા બાપા? કે ઓહો પ્રભુ, હરિઓમ હરિઓમ હરિઓમ. પ્રભુ એ તો 6 મહિના પહેલા એમને હાર્ટનો હુમલો આવ્યો અને 6 મહિના પહેલા મારા પિતાજી તો અવસાન પામી ગયા છે. હે? અરર, હવે નારદજીને ત્રાસકો પડ્યો કે કરવું શું? આ તો શેઠજી તો મરી ગયા, હવે ક્યાં જન્મ્યા હશે? ઠીક ગમે તેમ તો એ મૃત્યુ દેહનું થાય છે, આત્મા કોઈનો મરતો નથી. શેઠજીનો આત્મા બહુ મહાન હતો. કેટલો બિચારો સંસારમાં રહ્યો હતો પણ એને સંસારમાં કોઈ આસક્તિ નહોતી. એને તો એક જ હતું કે ક્યારે વહેલું વૈકુંઠ મળે. આ આત્મા ક્યાંક ને ક્યાંક તો જન્મ્યો જ હશે ને. આપણે તો આત્માનો ઉદ્ધાર કરવો છે. આ દેહે હોય કે આ દેહે શું ફરક પડે છે? માટે ગમે ત્યાંથી પણ શેઠજીને શોધી કાઢવા જોઈએ. નારદજીએ વિચાર કર્યો પણ હવે શેઠજી ક્યાં જન્મ્યા હશે? કંઈક આપણને તો ખબર પડે નહીં. એ તો ભગવાન 3 કાળના જ્ઞાની, 3 લોકના ધણી, એને બધી ખબર હોય. ભગવાનને જ પૂછવું પડે કે પ્રભુ શેઠજી ક્યાં જન્મ્યા છે, એડ્રેસ આપો તો એને ઉપાડી લાવવું વૈકુંઠની અંદર. નારદજી આવ્યા તો ખરા 3જી વખત, પણ 3જી વખત શેઠનો પત્તો તો લાગ્યો નહીં. શેઠ તો અહીંથી ચાલ્યા ગયા છે, વિદાય થઈ ગયા છે. વિનય વિજયજી મહારાજ કહે છે કે સંસારના આકર્ષણો એ વિવેકને પણ નષ્ટ કરી દે છે. નહીં તો નારદજી જેવા નારદજી કહેતા હતા કે ચાલ વૈકુંઠમાં લઈ જવું, લેવા આવ્યો છું. પણ નારદજીનો આ તક હોવા છતાં શેઠનો વિવેક ખલાસ થઈ ગયો હતો. કારણ કે હજી તો દીકરાને પરણાવી લઉં, પછી પોતરાનું મોં જોઈ લઉં. એક પછી એક આકર્ષણો સંસારના જીવને સતાવ્યા વિના રહેતા નથી. નારદજીને ખબર પડી ગઈ કે શેઠ તો ગુજરી ગયા છે, હવે શેઠ ક્યાં જન્મ્યા હશે? ગમે ત્યાંથી પત્તો મેળવવો એટલે વળી પાછા નારદજી પાછા આવ્યા. ખાલી હાથે વિમાનમાં પાછા ઉપડ્યા. સીધા જાય છે વૈકુંઠમાં. વૈકુંઠમાં જઈને જ્યાં ઉભા રહે છે એટલે તરત જ વિષ્ણુ ભગવાન એને પૂછે છે, કેમ નારદજી લઈ આવ્યા શેઠજીને? પ્રભુ મસ્કરી ન કરો, આપ તો જ્ઞાની છો, આપ તો બધું જાણો. પ્રભુ એક વખત એક કૃપા કરો, આ શેઠજી મરીને ક્યાં જન્મ્યા છે જરાક એડ્રેસ મને આપી દો ને પ્રભુ એને લઈ આવું. ભગવાન કે નારદજી હું તમને ત્યારે ના પાડતો હતો કે રેવા દો, આના લક્ષણ નથી આવવાના. એ વાતો જ કરે છે ને, આવવું જ નથી. એને ત્યાં મજા છે, અહીં શું કામ આવે? એ વાતો કરે છે. અખિયા હરિ દર્શન કી પ્યાસી. એને હરિનું દર્શન કરવું છે કે દુનિયાનું દર્શન કરવું છે? શું જોવું છે એને? એને આવવું નથી ને તમે નકામાં હેરાન થાવ છો, ખોટા ધક્કા ખાવ છો. નારદજી રેવા દો, એ નહીં આવે શેઠ. પ્રભુ એવું ન કહો. ખરેખર હું કહું છું એ આત્મા ઘણો ઊંચો છે, બહુ મહાન છે આત્મા. પ્રભુ એકવાર આપ મને એડ્રેસ તો આપો, એનું ક્યાં ઉત્પન્ન થયા છે એકવાર એડ્રેસ આપો, હું ચોક્કસ એને લઈ આવીશ. અને એમ કરીને નારદજીએ બહુ આગ્રહ કર્યો. ભગવાન કહે છે જો હું કહું છું કે તમને ધક્કો થશે, શેઠજી આવવાના નથી, છતાં જવું હોય તો તમે જાણો, ભલે લ્યો તારે. એમ કરીને શેઠજીનું હવે ક્યાં જન્મ્યા છે? અહીં જ મહાલક્ષ્મીમાં જ પાછા જન્મ્યા છે શેઠજી. વિષ્ણુ ભગવાન હવે શેઠજીનું એડ્રેસ આપે છે. કયું એડ્રેસ આપે છે? શેઠજીનો જન્મ ક્યાં થયો છે અને ત્યાં આગળ પાછા નારદજી એમને આવતીકાલે લેવા માટે આવશે. કાલે પાછી શેઠજીની સાથે હવે નારદજીની મુલાકાત થશે. એ 2 મુલાકાતના અંતે હવે શેઠજી હજી તો કેવા કેવા બાના કાઢે છે, શું શું થાય છે. અને હજી એમ કે શેઠજી જલ્દી વૈકુંઠમાં જાય એમ નથી. એ ક્યારે વૈકુંઠમાં જશે, નહીં જાય, શું થશે, એ બધી વાતો. અને એની સાથે સાથે વિનય વિજયજી મહારાજ અહીં આગળ જે મહત્વની વાત કરે છે, ધ્યાન. એ અશુભ ધ્યાનની સાથે શુભ ધ્યાન એટલે શું? જૈન દર્શનની શુભ ધ્યાનની શું વ્યાખ્યા છે? એવું ધ્યાન કેવી રીતે સિદ્ધ કરી શકાય? એ માટે આ શાંત સુધારસ ગ્રંથ કેટલું મહત્વનું કાર્ય કરે છે એ બધી વાતો આપણે આવતીકાલે વિચારીશું. આજનું પ્રવચન અહીં પૂર્ણ થાય છે. મંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણ જૈનમ જયતિ શાસનમ.